ઈ આવ્યો. મારી ડાયરી લાવજો. ઈ લાવ્યો. હજી કેમ નહીં આવ્યા? ઈ આવ્યો. ઈ તમારી ડાયરી. આ તમે દરેક શબ્દની આગળ ઈ કેમ લગાડો છો? ઈ મારી આદત છે. ઈ આદતનો મને ત્રાસ થાય છે. આજથી ઈ બોલવાનું બંધ. ઈ ભલે પાછું ઈ કોઈ દી નહીં બોલવું. હા, જો મારે બહાર જવું છે, મારું બ્લુ શર્ટ ઇસ્ત્રી કરાવીને લઈ આવો. જાઓ. પણ આપણું ધોબી તો દેશમાં ગયો છે. અરે તો ઘરમાં ઇસ્ત્રી કરી લો. એ તો ચાલતી જ નથી. અરે તો બાજુવાળા ચંદ્રેશભાઈ ને ત્યાં જઈને લઈ આવો. જાઓ. ઈ જાઉં છું. પાછું ઈ કોઈ દી નહીં બોલવું. હા, સાહેબે કીધું કે ચંદ્રેશભાઈ ને ત્યાં જઈને ઇસ્ત્રી લઈ આવો, પણ સાહેબે એ પણ કીધું કે ઈ નહીં બોલવાનું. એટલે હું ચંદ્રેશભાઈ ને ત્યાં જાઉં અને એમની લઈ આવું. અરે ચંદ્રેશભાઈ, હું તમારે ત્યાં જ આવતો હતો હમણાં. શું વાત છે મહારાજ? કશું કામ પડ્યું? હા, મને તમારી સ્ત્રી જોઈએ છે. શું કે છે? થોડીક વાર માટે આપો ને. અરે લાગે છે આની ચસકી ગઈ છે. હવે રોજ થોડા માંગીએ છીએ, એક દિવસ તો આપો. શું બોલે? શું શું બોલે? થયું? અરે થયું શું? અને મારે છે કેમ? અરે યાર, આને બોલવાનું કઈ ભાન નથી. તને ખબર છે શું માંગે છે? હા, મેં જ મંગાવી છે. હે? હા, તને તો ખબર છે ને મારી પાસે નથી. એટલે મારે ક્યાંથી મંગાવવાની? તો તું પાડોશી શું કામ? અચ્છા, નવી લાવ્યો છે એટલે ના પાડે છે. એ યાર, નવી કે જૂની એ ન પાય. હવે ભાવ શેના ખાવ છો? તમારા એકલા પાસે જ હશે કેમ? સાહેબ, બાજુવાળા મહેશભાઈ ની માંગી લઉં, એમણે તો પહેલા એકવાર આપી હતી. હા, માંગી લો. આપણને તો કોઈ નહીં ચાલે. કામ પાર પડવું જોઈએ. શું કે છે? ચંદ્રેશભાઈ, જોયું મિત્રો? અને આમ ગેરસમજણ વધતી જ જાય, વધતી જ જાય, વધતી જ જાય. નહીં સમજ્યા? દાખલો નંબર 2 જુઓ. અરે શું વાત છે ચંદ્રેશ, આજે એકદમ મૂડમાં છે ને કે? હા, અરે દોસ્ત, માણસ નામ સવાર સવારના પત્નીના હાથનું ગરમા ગરમ જમવાનું ટેસ્ટી મળે ને એટલે મૂડમાં જ હોય. અને મારી વાઈફ ભાવના રસોઈ કરે એટલે હાય 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 હાય. સાચું કહું છું, ભાવના એટલે ભાવના. તું બેસ, હમણાં આવું છું. એ ભાઈ જલ્દી કર. હા. અરે મહારાજ, જમવાનું થયું કે નહીં? શું છે મહારાજ? આજે કઈ મૂડલેસ છો? તબિયત નરમ છે ને હજી રસોઈ બનાવવાની બાકી છે. એમ વાત છે? તો ચાલો આજે તમને મારા ઘરે લઈ જાઉં જમવા. ના ના ના, તમે કહ્યું ને એમાં બધું આવી નો ગયું. નો 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 ફોર્મેલિટીઝ. જમવા તો તમારે મારે ત્યાં આવવું જ પડશે. હવે જમવાનું ક્યાં અગત્યનું છે? હું તો ભાવનાનો ભૂખ્યો છું. આપવી હોય ને તો તમારી ભાવના મને આપો. હરામખોર, તો હજી નહીં સુધરો? શું દરેક વખતે ના પાડો છો? અરે ભાવના તો વહેંચતા રહેવું જોઈએ. જેમ કે મને આપો, આ અમારા સાહેબને આપો. શું થયું? ત્યારે ને ત્યારે તને મારતો કેમ હોય છે? અરે યાર, આને હજી બોલવાનું કઈ ભાન નથી. મને કે છે તમારી ભાવના આપો, હું ભાવનાનો ભૂખ્યો છું. એમાં શું થયું? અમે સૌ ભાવનાના ભૂખ્યા છીએ. વાતે વાતે ગુસ્સે શેનો થાય છે? લાગે છે તારી ભાવના સારી નથી. મારી ભાવના સારી છે. હવે તો અમને આપવામાં તને વાંધો શું? બકા, ભાવનાને વેચવાથી તો સંબંધ વધે. નથી વધારવો મારે સંબંધ. અરે યાર, ભાવના માંગીએ છે એમાં ભડકે છે શાનો? આ તો ભડકું નહીં, હરામખોર. ભાવના મારી વાઈફ નું નામ છે. ભાવના એની વાઈફ નું નામ છે. ઓહ ચંદ્રેશભાઈ, હું તમારી ભાવનાને સમજી ન શકું. એટલે કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મને માફ કરો, મને ક્ષમા આપો. મહારાજ, નહીં, તમારી વાત તો બિલકુલ નહીં માનું. જો ચંદ્રેશભાઈ, તમારે મને ક્ષમા આપવી જ પડશે અને હું ક્ષમા લઈને જ રહીશ. મહારાજ, ક્ષમા ન માંગો. ક્ષમા એની બેન નું નામ છે. હવે ભાગો. જોયું મિત્રો,